ઉમરા વિસ્તારમાં આવેલી ઓર્નામેન્ટલ જ્વેલર્સની દુકાનમાં ઘરફોડ ચોરી ઘટના બનતા પોલીસ દોડતી થવા પામી હતી, તો પોલીસે ચોરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. સુરતમાં પોલીસ પેટ્રોલિંગના ચોર ઇસમો લીરે લીરા ઉડાવી ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં પોલીસ સબ સલામત હોવાની વાત કરી રહી છે, તો બીજી તરફ શહેરમાં ચોર ઇસમો ચોરીને અંજામ આપી તરખાટ મચાવી રહ્યાનું સામે આવી રહી છે. ત્યારે ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલા ઓર્નામેન્ટ જ્વેલર્સ નામની દુકાનમાં ઘરફોડ ચોરીની ઘટના બનતા પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે. જ્યારે રાત્રિ દરમિયાન કોઈ ઇસમો ઇકો કારમાં આવેલા અને ઘટનાને અંજામ આપી દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલું 2 કિલો સોનું સહિત 1 કિલો ચાંદી લઈ ફરાર થઈ ગયા હતા. દુકાનનો શટર ઊંચો કરી કરોડોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તો ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ હતી. જોકે તસ્કરો ડીવીઆર પણ લઈ ફરાર થયા હતા. પોલીસે તપાસ દરમિયાન કોઈ જાણભેદુ હોવાની શંકા પણ દર્શાવી હતી. સવારે 6:20 વાગે સુરત સિટી કંટ્રોલ રૂમ તરફથી ઉમરા પીસીઆરને કોલ મળેલ કે ટર્નિંગ પોઈન્ટ સેન્ટર ખાતે આવેલ કોમ્પ્લેક્સમાં કોલરને મદદની જરૂર છે. જેથી ઉમરાની પીસીઆર મોબાઈલ ત્યાં ગયેલ અને જોયેલ તો ઓર્નામેન્ટમાં જ્વેલર્સની દુકાનનું તાળું તોડી અને ઘરફોડ ચોરી થયેલી હોવાનું જણાતા તાત્કાલિક તેઓએ ઉમરાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને ફોન કરીને સ્થળ પર બોલાવેલા. સેકન્ડ પીઆઈ મોરી પણ સ્થળ પર ગયેલા અને ત્યાં હાજર ફરિયાદી શૈલેષકુમાર રસિકલાલ સોની રહે ભૂમિ રેસિડેન્સી અલથાણ ગામ નાઓએ જણાવેલ કે તેઓની દુકાનમાં આશરે 3 કિલો સોનું અને 7 કિલો ચાંદી જે જૂની ખરીદી કરેલ હતી એ શોરૂમમાં શોકેસમાં ગોઠવેલ હતી, જેનું કોઈ ચોરી સમો તાળું તોડી અને ચોરી કરીને લઈ ગયેલ છે અને જેની અંદાજિત કિંમત તેમણે 1,25,00,000 રૂપિયા જણાવેલ. જેના અનુસંધાને ઉમરા પીઆઈએ તાત્કાલિક તેમની ઘરફોડ ચોરીની ફરિયાદ બીએનએસની કલમ 305 ક તથા 331(4) મુજબની દાખલ કરેલી અને ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તથા એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું. તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સની મદદથી આ ગુનો શોધવા માટેના પ્રયત્નો અમારા ચાલુ છે. હું મીડિયાના મિત્રો થકી સુરતના તમામ જ્વેલર્સોને સુરત શહેર પોલીસ તરફથી એટલું નિવેદન કરવા માગું છું કે અમારા તરફથી અવારનવાર આપની મુલાકાત લઈ અને આપને 3 સજેશનો કરવામાં આવેલા કે જેમાં ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ લગાડવા માટે, જાહેરમાં રાત્રે ઘરે જાઓ ત્યારે શોકેસમાંથી સામાન કાઢી કિંમતી મુદ્દામાલ કાઢી અને લોકરમાં રાખવા માટે એક સારું લોકર વસાવવા માટે તથા બની શકે તો એક સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવા માટેના સૂચનો કરવામાં આવેલા. જો આ પૈકી કોઈ પણ એક સૂચનનું પણ જો પાલન કરવામાં આવ્યું હોત તો આજે આ કરોડો રૂપિયાના નુકસાનમાંથી બચી શકાય. અમે ખાલી રિક્વેસ્ટ કરી શકીએ, બરાબર, અમલવારી માટે તો જાહેરનામું બહાર પાડીને પછી એમના માટે કંઈ કરી શકાય.